हेलो फ्रेंड्स, आज 3 इंडिकेटरનો ઉપયોગ કરી અને ઓપ્શન ટ્રેડિંગ કઈ રીતે કરી શકાય તેની વિશે વાત કરવાની છે. અગાઉ મારો વિડીયો આવી ગયો છે, પણ વધારે સારી રીતે ચાર્ટ પર સમજાવી શકાય એવો પ્રયત્ન કરેલ છે. પ્રથમ ઇન્ડેક્સ છે RSI, બીજું ઇન્ડેક્સ છે ઇન્ડિકેટર છે ADX અને ત્રીજું ઇન્ડિકેટર છે EMI. RSI એટલે રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ, જેનું મૂલ્ય 55 અને 45ની વચ્ચે રાખવાનું છે. 55થી વધારે હોય તો બેરિશ લેવાનું, બુલિશ રહેવાનું. 55 એટલે કે 45થી ઓછું હોય તો બેરિશ રહેવાનું. બીજું ઇન્ડિકેટર છે EMA, એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, અને એનો ટાઈમ પીરિયડ 33 સેકન્ડનો રાખવાનો છે, એટલે કે 33 EMA એવું કહેવાય છે. જો આ EMA 33 કરતાં વધારે હોય, હાઈ હોય, તો બુલિશ રહેવાનું છે, અને લો હોય તો બેરિશ રહેવાનું છે. અને ત્રીજું છે ADX, એવરેજ ડાયવર્જન્સ ઇન્ડેક્સ. એનું પણ મૂલ્ય હોય છે 70થી ઉપર અથવા 30થી નીચે, પણ એ ધ્યાનમાં ન લ્યો ને હાઈ અને લો, પોઝિટિવ કે નેગેટિવ છે એ ધ્યાનમાં લ્યો તો એનો ઉપયોગ કરીને, ત્રણેયનું કોમ્બિનેશનનો ઉપયોગ કરી અને જો બેરિશ હોય તો નેગેટિવ સાઈડ લેવું, એટલે કે સેલ કરવું, અને બુલિશ હોય તો પ્લસ રહેવું. આ ત્રણ ઇન્ડિકેટર 5 મિનિટ અથવા 15 મિનિટની સમયગાળા માટે લેવું, અને એમાં થોડોક બેક સ્ટડી કરી અને ઉપયોગ કરશો તો ચોક્કસ ફાયદો થશે. અને નાનો નફો લઈ અને નીકળી જવું, જે અગાઉના વિડીયોમાં આપણે વાત કરી હતી. તો હવે ચાર્ટ પર કેમ કરી શકાય અને ત્રણ ઇન્ડિકેટર કેમ ઇન્ટ્રોડ્યુસ કરી શકાય, એનો કલર કેમ ચેન્જ શકાય, અને વેલ્યુ કેમ ચેન્જ કરી શકાય, એ પણ આ વિડીયોમાં અમે બતાવેલું છે. તો એ આપણે હવે જોઈશું. થેન્ક યુ. આ વિડીયોમાં આપણે 3 ઇન્ડિકેટર RSI, ADX અને EMA કઈ રીતે એન્ટર કરી શકાય તે જોવાનું છે. આ બેંક નિફ્ટીનો ચાર્ટ છે. એમાં ફંક્શનમાં જવાનું. ફંક્શનમાં ગયા પછી અહીંયા લખવાનું RSI. આવું કરશો એટલે રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ આવી જશે, જો આવી ગયું. બીજું ઇન્ડેક્સ છે EMA. એટલે EMA ક્રોસ, ડબલ EMA આવી જશે, ટ્રિપલ EMA વિથ ક્રોસ, તો કોઈ પણ લઈ શકો છો. તો આપણે અહીંયા એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ લેવાનું છે, ડબલ લેશું. અને ત્રીજું છે ADX, એવરેજ ડાયરેક્શનલ ઇન્ડેક્સ. તમે જોઈ શકો છો 3 ઇન્ડિકેટર આવી ગયા. હવે આપણે દરેકની વેલ્યુ કેમ ચેન્જ કરી શકાય એ જોઈએ. એના પર ક્લિક કરશો એટલે તમે જો એની લેન્થ છે, સ્ટાઇલ છે, પ્લોટ છે, 1 મિનિટનો કેટલાનો કરવાનો છે, બધી પડી જાય. RSI છે, હજી એક ઇન્ડેક્સ રહી ગયું છે કદાચ, ના આ રહ્યું ADX, RI. આપણે એક રહી ગયું છે EMA. ઓકે, આવી ગયું. DMA એટલે ડબલ EMA. એનું મૂલ્ય રાખવાનું છે 55. . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55 . 55
અહીંથી એની વેલ્યુ ચેન્જ કરી શકાય, કલર ચેન્જ કરી શકાય. જોઈ શકો છો તમે. થોડીક લેન્થ વધારે રાખી દેવાની, સોરી જાડાઈ. કલર ચેન્જ કરવો તો કરી શકાય. આપણે અત્યારે ઇમેજ રાખશું. થઈ ગયું. હવે RSI પર આવી રીતે ક્લિક કરશો, ઇનપુટમાં જશો અને RSIનું મૂલ્ય આપણે 55 અને 45ની વચ્ચે રાખવાનું છે. 45. એની સ્ટાઇલ ચેન્જ કરી શકાય છે. અહીંથી કલર ચેન્જ કરી શકાય. લાઈન થોડી જાડી રાખવાની જેથી જોવામાં તકલીફ ન પડે. 55-45 EMA આવી ગયો. ADX છે, રેડ રાખ્યો છે, કંઈ વાંધો નહીં. એની પણ લંબાઈ કરી દો જાજી. અને ADX છે ને 70ની ઉપર રાખો, જરૂરી નથી. અને 25 રાખો. તમે આ બધાને નામે લખી શકો છો. અહીંયા જેમ કે આ કોનું હતું, EMA. 33 EMA રાખવાનું હતું આપણે, તો કરી દઈએ 33 EMA. 55 નહીં, 33 EMA. અને અહીંયાથી તમે એને કલર ચેન્જ કરી શકો. કલર એવો જ રાખો. થેન્ક યુ.